નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણોજિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે છેલ્લે આપણે ઓહમના નિયમ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી ગયા છીએ. હવે ત્યાર પછીનો જે આપણો ટોપિક છે, ટોપિક નંબર 12.5, જે અવરોધકતાનો ટોપિક છે. એટલે કે અવરોધો પર આધારિત સુવાહકોના અવરોધ પર આધારિત પરિબળો, આવો ટોપિક છે મેઇન. હવે એ ટોપિક આપણો 30% બાદ સિલેબસની અંદર બાદ કરવામાં આવેલો છે, એટલે અત્યારે આપણે એ ટોપિક છે એ લેતા નથી. હવે ત્યાર પછીના આગળના ટોપિકની વાત કરીએ. ત્યાર પછીનો આપણો આગળનો ટોપિક છે આપણા જે અવરોધો ભણી ગયા, મતલબ કે વાહક તારમાં જે ઉદ્ભવતો જે અવરોધ છે એના વિશેની તો આપણે તમામ માહિતી મેળવી લીધી કે એ અવરોધ શું છે, ઉપયોગિતા વગેરે વગેરે, એસઆઈ એકમો, સૂત્ર તમામ. હવે આગળ આપણે વાત કરવાની છે કે એ અવરોધોના જોડાણની. તો હવે અવરોધોના જોડાણની માહિતી છે, તો હવે એના માટે એટલે કે અવરોધક તંત્ર પણ કહેવાય, એટલે ટૂંકમાં એમ કહેવાય કે અવરોધોનું જોડાણ. તો આપણા ઘરના પરિપથની અંદર પણ કે જે જગ્યાએ વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે પરિપથ તૈયાર કરવામાં આવેલો હોય, એ તમામ જગ્યાએ આ તમામ વાહક તાર છે કે એને જે રીતે જોડવામાં આવે છે, તો એ એક ચોક્કસ રીતથી જોડવામાં આવે છે. અને એના પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આપણો જે અત્યારે હાલનો ટોપિક છે એ છે. હવે એ કઈ રીતે એ આપણને અંતે ખબર પડશે કે એના પાછળનું સાચું કારણ શું હતું, બરાબર. તો આ અવરોધોનું જોડાણ એ વિદ્યુત પ્રવાહના વહન માટે ખાસ અગત્યનું છે, કારણ કે અવરોધને લીધે વિદ્યુત પ્રવાહમાં કેવો ફેરફાર થાય છે એ આપણે જાણીએ છીએ. તો ચાલો આગળ વાત કરીએ વાહકોના અવરોધક તંત્રના જોડાણ વિશેની. તો હવે એની અંદર જે ટોપિક આપેલો છે, જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકની અંદર આ પોઈન્ટની શરૂઆતમાં જ આપણને જે મુદ્દો આપેલો છે, પહેલાં તો ત્યાંથી જ આપણે વાત કરીએ. હવે તો એની અંદર આપણે પહેલું તો એ સમજી લઈએ કે અવરોધોનું જે જોડાણ છે, તો એ અવરોધો છે એ બે પ્રકારે જોડવામાં આવે છે, એક શ્રેણીમાં અને એક સમાંતરમાં. હવે આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંનેની પૂરેપૂરી વિગતવાર માહિતી આગળના ટોપિકોમાં મેળવવાની છે. પરંતુ શરૂઆતના જે બે મુદ્દા આપણને આપેલા છે, શરૂઆતની જે બે આકૃતિ આપેલી છે, એ ફક્ત આપણને અવરોધોનું જોડાણ એટલે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કેવું હોય અને એને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય આપણી ભાષામાં કે આપણા શબ્દોમાં, એના માટે એ સમજવા માટે આપણને આપેલી છે બે આકૃતિ અને બે પ્રવૃત્તિ. તો હવે પહેલાં આપણે અવરોધોના શ્રેણી જોડાણ વિશેની વાત કરીશું, ત્યારબાદ અવરોધોનું સમાંતર જોડાણ છે એ જોશું. હવે આપણે આગળ વાત કરીએ કે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું, અને પ્રશ્ન એમ પણ પૂછાય કે અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર તારવો અથવા તો જણાવો. તો એ 2 કે 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ બંને પ્રશ્નો. તો હવે એમાં પહેલાં આપણને જે આપેલી માહિતી છે એ માહિતી પહેલાં આપણે જોઈ લઈએ, અને એના પરથી આપણે જે બાબત સમજવાની છે એ પહેલાં ટૂંકમાં એ જે માહિતી મેળવવાની છે એ માહિતી મેળવી અને પછી આપણે આપણા ટોપિક ઉપર જઈએ કે ખરેખર એ માહિતી આપણા મેઇન મુદ્દામાં, મેઇન ટોપિકમાં કેટલી ઉપયોગી બને છે, એટલી માહિતી આપણે એમાંથી મેળવવાની છે. તો ચાલો જોઈએ. હવે એમાં તમે જોશો તો આપણને આકૃતિ નંબર 12.6 અને 12.7 આપેલી છે. હવે એમાંથી ફક્ત અત્યારે હાલ પૂરતું આપણે આકૃતિ નંબર 12.6 ઉપર ફોકસ કરીશું. અને 12.6 આકૃતિ જે આપેલી છે એની અંદર એક કરતાં વધારે અવરોધો આપણને આપેલા છે, અને એ અવરોધોને એકી લાઇનમાં, મતલબ કે એક જ વાહક તાર વડે સળંગ ક્રમમાં જોડવામાં આવેલા છે. અને એ અવરોધોની અવરોધોના બંને છેડા વચ્ચે વોલ્ટમીટર લગાવવામાં આવેલું છે, અને એ પરિપથમાં સમાંતરમાં એમીટર લગાવેલું છે. અને
4 જેટલી બેટરી લગાવેલી છે અને કળ છે. તો આ રીતે એ પરિપથ જે તૈયાર કરેલો છે એ શ્રેણી જોડાણ દર્શાવે છે, આવું આપણને સમજાવે છે ખાલી આ ટૂંકા મુદ્દામાં કે અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય. તો કે એક કરતાં વધારે અવરોધો આવી રીતે સળંગ ક્રમમાં જ્યારે જોડાયેલા હોય ત્યારે એને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. તો હવે ખરેખર આ જગ્યાએ એ જે માહિતી છે, હવે એ માહિતી પરથી એ પરિપથ જે આપેલો છે એના પરથી હવે આપણે 2 અવલોકનો કરવાના છે. તો હવે શું અવલોકનો કરવાના છે હવે એની આપણે આગળ વાત કરીએ, પણ એ પહેલાં આપણો મેઇન પ્રશ્ન છે આજનો, અવરોધોનું શ્રેણી જોડાણ. અથવા એમ પૂછાય કે અવરોધોના શ્રેણી જોડાણની વ્યાખ્યા જણાવી તેનું સૂત્ર તારવો. હવે આપણને આકૃતિ નંબર 12.6 એવી આપેલી છે. જેની અંદર આ પ્રકારનું પરિપથ છે, બરાબર. આ કળ છે, એમીટર, આ અવરોધ એક કરતાં વધારે છે એટલે આપણે R1 R2 R3 કહી દઈએ. અને આ અવરોધના જ 2 બિંદુઓ વચ્ચે, એટલે ધારો કે આપણે X અને Y બિંદુ કહી દઈએ, તેની વચ્ચે આપણે અહીંયા લઈએ છીએ વોલ્ટમીટર. કારણ કે આપણે જાણીએ છીએ કે વોલ્ટમીટરને કઈ રીતે જોડવાનું હોય તો કે પરિપથમાં સમાંતર જોડવામાં આવે છે. ઓકે, હવે અહીંયા આપણને આવો પરિપથ આપેલો છે અને આના પરથી આપણને આપણી ભાષામાં આપણા શબ્દોમાં એમ કહી શકાય કે શ્રેણી જોડાણ એટલે શું, તો કે એક કરતાં વધારે અવરોધો એક જ સળંગ ક્રમમાં જોડેલા હોય એને શ્રેણી જોડાણ કહેવાય. અને એ આવી આકૃતિ પરથી આપણે સમજી શકીએ. હવે પ્રશ્ન એ છે કે ચાલો આને શ્રેણી જોડાણ કહીએ છીએ એ તો આપણને સાદી ભાષામાં ખબર પડી ગઈ, પરંતુ સાચી વ્યાખ્યા શું છે એ પણ આપણા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તો કે હવે એ કઈ રીતે આપણને ખબર પડે, કારણ કે એના માટે કોઈને કોઈ એવા મૂલ્ય, મતલબ કે એવી કોઈને કોઈ એવી બાબત આપણી પાસે હોવી જોઈએ કે જેથી કરીને શ્રેણી જોડાણમાં જોવા મળતી હોય. તો આપણી પાસે વિચારો, પરિપથની અંદર 2 જ વસ્તુ છે, એક વોલ્ટમીટર ને એક એમીટર. વોલ્ટમીટર વોલ્ટેજ માપે છે, એમીટર છે એ વિદ્યુત પ્રવાહ માપે છે. તો કે આપણે એ બેને જ અપનાવી લઈએ અને ટ્રાય કરીએ કે જો એ મીટર શ્રેણીમાં જોડેલું છે તો હવે પ્રવાહ ચાલુ કરતાં શું કરશું, તો કે હવે શ્રેણી જોડાણ કોને કહેવાય એ તો આપણને ખબર પડી ગઈ. હવે આ પરથી જ શ્રેણી જોડાણની અંદર આગળ વધવા માટે આપણને હવેની જે 2 પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે એમાંની પહેલી પ્રવૃત્તિની વાત કરીએ તો એમાંની પહેલી પ્રવૃત્તિ છે, જોજો, પ્રવૃત્તિ નંબર 12.4 અને પ્રવૃત્તિ નંબર 12.5. એ બંને જે પ્રવૃત્તિ છે એ બંને પ્રવૃત્તિ આ આકૃતિ પરથી, મતલબ કે આ પરિપથ પરથી આપણે સમજવાની છે. તો હવે એમાં જોઈએ પ્રવૃત્તિ નંબર 12.4. હવે પ્રવૃત્તિ નંબર 12.4ની અંદર એવું કીધું છે કે એ મીટરને શું કરીશું, તો કે જે સ્થાન પર છે ત્યાંથી આપણે આ દરેકે દરેક જે અવરોધ છે, હવે આ ધારો કે અહીંયા છે તો હવે એક વખત અહીંયા લઈએ, એક વખત અહીંયા, દરેકે દરેક અવરોધની વચ્ચે મૂકી અને આખા પરિપથમાં દરેક જગ્યાએ વારાફરતી મૂકતા જઈએ અને જોડાણ કરી અને જોઈએ તો ખરેખર શું એ મીટરમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાય છે ખરું, એ ચેક કરવાનું છે.
તો અને એ ચેક કરવા માટે આપણને અહીંયા બેટરી છે એ પણ આપી દીધી છે કે 6 વોલ્ટની બેટરી લઈએ અને ધારો કે આ જે અવરોધો છે એ ક્રમિક 1, 2 અને 3 ઓહ્મ ધરાવતા અવરોધો છે. અને હવે આપણે જ્યારે પ્રવાહ પસાર કરીએ અને પહેલાં અહીંયા ચેક કરીએ તો કેટલો પ્રવાહ મળે છે, તો જે પ્રવાહ મળે છે એટલો જ પ્રવાહ આપણને આ દરેકે દરેક અવરોધોની વચ્ચે જ્યારે એ મીટર જોડતા જઈએ તો દરેક વખતે એ મીટરનું જે વાંચન છે એ સમાન રહે છે. મતલબ કે એ મીટરને પરિપથમાં ગમે તે જગ્યાએ જોડવાથી, અવરોધો વચ્ચે જોડવાથી કે કોઈ પણ જગ્યાએ જોડવાથી તેના અવરોધને કારણે પ્રવાહમાં કાંઈ ફેર પડતો નથી. તો આ આપણે સીધું અવલોકન, આ પ્રવૃત્તિ 12.4 પરથી મળતું જે સીધું અવલોકન છે એ તમને અહીંયા કહું છું કે અવલોકન શું મળે છે. તો શું કહી શકાય કે શ્રેણી જોડાણમાં અવરોધોના શ્રેણી જોડાણમાં શું છે, જો અહીંયા એ મીટરનું વાંચન છે એ બદલાતું હોત તો એનો મતલબ શું થાત કે દરેક અવરોધમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ પ્રવાહ અલગ અલગ છે. પરંતુ દરેકે દરેક અવરોધની બાજુમાં કે અવરોધની બે વચ્ચે એ મીટર મૂકી અને આગળ જોયું તો પ્રવાહ સમાન મળે છે. મતલબ કે દરેક અવરોધમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. તો આ આપણું પહેલું અવલોકન છે કે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે અથવા તો શ્રેણી જોડાણમાં જોડતા દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. ચાલો, આ એક બાબતની આપણને ખબર પડી કે દરેકે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન છે. હવે ત્યાર પછી એના પછીની જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 12.5. તો હવે એ પ્રવૃત્તિની વાત કરીએ તો 12.4 જે પ્રવૃત્તિ છે એ મીટરનો ઉપયોગ કરી અને અવલોકન નોંધવાની પ્રવૃત્તિ હતી. ત્યાર પછીની જે પ્રવૃત્તિ છે 12.5 એ વોલ્ટમીટરનો ઉપયોગ કરી, એટલે કે જેમ આખા અવરોધની સાથે વોલ્ટમીટર જોડેલું છે, હવે એમાં પણ આની જેમ જ કે દરેક એક અવરોધની વચ્ચે વોલ્ટમીટરને જોડી અને વોલ્ટેજ માપવાનું છે. તો હવે એ આપણે આગળની પ્રવૃત્તિનું અવલોકન છે. તો હવે આગળની જે પ્રવૃત્તિ છે એ આખી હવે વાંચવાની જરૂર રહેતી નથી, પરંતુ હવે અહીંયા આપણે શું કરીશું તો કે પ્રવૃત્તિ નંબર 12.5. હવે પ્રવૃત્તિની અંદર આગળ વધીએ તો એ મીટરમાં આપણે શું કરેલું, દરેક અવરોધની વચ્ચે, દરેક બે અવરોધ વચ્ચે આપણે એ મીટર મૂકી પ્રવાહ ચેક કર્યો, પ્રવાહ સમાન મળે છે, પ્રવાહ બદલાતો નથી. મતલબ કે શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય કેવું હોય, દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય સમાન. હવે વોલ્ટમીટર ચકાસીએ તો વોલ્ટમીટરમાંથી કુલ વોલ્ટેજ કેટલો મળે છે, તો કુલ વોલ્ટેજ તો આપણને ખબર છે કે બધા અવરોધોને જોડેલા છે, એટલે ધારો કે કુલ વોલ્ટેજ આપણે અહીંયા V લઈએ તો કુલ વોલ્ટેજ કેટલો મળશે, V. હવે એમ કરીએ કે દરેકે દરેક અવરોધને વોલ્ટમીટર વડે જોડી દઈએ તો હવે શું થશે, તો હવે આપણે આવું વિચારી શકીએ કે આ જગ્યાએ આ બે બિંદુ ગણી લઈએ. ધારો કે આ P બિંદુ છે. હવે આ રીતે વોલ્ટમીટર જોડીએ અને પહેલા અવરોધમાંથી વહેતો જે પ્રવાહ છે એ આપણને મળી ગયો, સમાન છે. વોલ્ટમીટર વડે હવે વોલ્ટેજ તપાસીએ તો હવે કુલ વોલ્ટેજ કેટલો મળેલો, તો કુલ વોલ્ટેજ કયા બે બિંદુઓ વચ્ચેનો માપેલો છે, તો કે X અને Y બિંદુ વચ્ચેનો કુલ વોલ્ટેજ આપણે નોંધી લઈએ. પહેલાં તો X અને Y બિંદુ વચ્ચેનો કુલ વોલ્ટેજ V છે. હવે માપીએ કે X અને P બિંદુ, આ X અને P બિંદુ એટલે કે R1 અવરોધ પરનો વોલ્ટેજ કેટલો છે, તો અહીંયા કુલ વોલ્ટેજ જે V છે
એનાથી થોડોક અલગ મતલબ કે ઓછો અવરોધ મળે છે, તો આપણે એ અવરોધને V1 કહી દઈએ. ચાલ વોલ્ટેજને. એટલે કે ધારો કે X અને P બિંદુ વચ્ચે R1 અવરોધ જે રહેલો છે એ અવરોધ પરનો વોલ્ટેજ કેટલો મળ્યો આપણને? V1. હવે આવી જ રીતે આ પ્રવૃત્તિને આગળ વધારીએ. ધારો કે હવે બીજા અવરોધ માટે વાત કરીએ તો અહીંયા હું લઈ લઉં Q, અને R તો લઈ નહીં શકાય કારણ કે અવરોધની સંજ્ઞા છે, એટલે S લઈ લઈએ. ચાલો, ફરી પાછી પ્રવૃત્તિ કરીએ. હવે આને ભૂલી જાઓ થોડી વાર માટે. હવે બીજા અવરોધ માટે વિચારો. સેમ સિચ્યુએશન. બીજા અવરોધને વોલ્ટેજ V સાથે સમાંતરમાં જોડતા હવે બીજા અવરોધને કુલ કેટલો વોલ્ટેજ મળશે? તો કુલ વોલ્ટેજ Vમાંથી આને જેટલો વોલ્ટેજ મળે છે એટલો વોલ્ટેજ મળે છે, સમાન મળે છે, અલગ અલગ મળે છે કે કેટલો છે? તો ખરેખર બીજા અવરોધનો વોલ્ટેજ પણ અલગ છે. એટલે કે હવે એનો જે વોલ્ટેજ છે એને આપણે સંજ્ઞામાં V2 કહી દઈએ, અને જેમ V1 કહીએ છીએ. હવે આવી જ રીતે ત્રીજા અવરોધ માટે પણ અવલોકન લઈ લઈએ. તો ધારો કે અહીંયાથી આવું કહી શકાય કે આ થઈ ગયું ત્રીજું જોડાણ S, અને ધારો કે અહીંયા આપણે લઈ લઈએ T. હવે T અને Z કોઈ પણ સંજ્ઞા લઈ શકાય આપણે સમજવા માટે. હવે ત્રીજા અવરોધના બે બિંદુઓ T અને Z ને વોલ્ટમીટર સાથે સમાંતરમાં જોડી અને ત્યાં હવે વોલ્ટેજ ડ્રોપ માપીએ, મતલબ કે વોલ્ટેજ માપવામાં આવે ખાલી એ અવરોધ માટે, તો એનો વોલ્ટેજ કુલ વોલ્ટેજ V છે. પહેલા અવરોધને મળેલો વોલ્ટેજ V1 જે કેવો છે આના કરતાં અલગ. બીજા અવરોધ પરનો વોલ્ટેજ આ બંને કરતાં અલગ એટલે કે V2. ત્રીજા અવરોધ પરનો વોલ્ટેજ પણ કેવો છે કે સમાન નથી, એટલે કે કાંઈક ને કાંઈક અલગ મળે છે, તો V3 છે. તો દરેકે દરેક બિંદુ પરથી વોલ્ટેજ જે મળે છે એનું અવલોકન ખાલી આપણે કરવાનું છે. કુલ વોલ્ટેજ જોયો V1 પર, પહેલા અવરોધ પરનો V1. આવી જ રીતે વિચારો. તો હવે ત્રીજા બિંદુ પર વિચારીએ તો Q અને S, બીજા અવરોધ પરનો વોલ્ટેજ કેટલો થશે? V2. ત્યારબાદ T અને Z બિંદુ વચ્ચે એટલે ત્રીજા અવરોધ માટે V3. એટલે હવે કહેવાનો મતલબ કે આ બંને જે પ્રવૃત્તિ આપણને આપેલી છે એ આપણને અહીંયા ફક્ત આ બે મુદ્દા સમજાવે છે કે અવરોધોને જ્યારે શ્રેણીમાં જોડેલા હોય ત્યારે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, અને એ જ શ્રેણી જોડાણમાં વોલ્ટેજનું મૂલ્ય કેવું હોય છે? તો કે જુદું જુદું હોય છે. આ બંને પ્રવૃત્તિ પરથી આ બે જ પોઈન્ટ આ બે જ મુદ્દા છે એ સમજવાના છે. એક કે શ્રેણી જોડાણમાં, હવે એક વાક્ય છે આપણે મગજમાં બેસાડી દેવાનું કે અવરોધોના શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન પરંતુ વોલ્ટેજ અલગ અલગ. વિદ્યુત પ્રવાહ સમાન, વોલ્ટેજ અલગ અલગ. આવી એક લાઈન છે એ ટેક્સ્ટબુકની અંદર પેન્સિલથી લખી લેવી અથવા ફેરનોટમાં પણ લખી લેવી, જેથી કરીને આપણે આગળ જઈ અને ક્યારેય ભૂલ ના પડે. ઘણી બધી ઉપયોગી બનશે આ એક લાઈન, કારણ કે અવલોકનો પરથી આ એક લાઈન આપણને તારણ મળેલું છે એટલા માટે. ઓકે, તો હવે આપણે અહીંયા વિચારીએ કે ચાલો હવે સાદી વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે એક કરતાં વધારે અવરોધો સળંગ જોડેલા હોય એને શ્રેણી જોડાણ કહેવાય. પરંતુ સચોટ વ્યાખ્યા આપવી હોય વૈજ્ઞાનિક ભાષામાં કે એના શબ્દોમાં તો શું કરી શકાય? તો હવે આપણી પાસે બે મુદ્દા પણ છે, એમાંથી આપણે આ મુદ્દાનો ઉપયોગ કરી અને એની વ્યાખ્યા આપણે આપીશું. તો કે શું કહી શકાય આ મુદ્દાનો અને આકૃતિનો ઉપયોગ કરીને? તો હવે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું કહી શકાય? હવે જોજો કે પરિપથના બે બિંદુઓ વચ્ચે એટલે કે X અને Y વચ્ચે
બે કે તેથી વધુ અવરોધોને, હવે બે કે તેથી વધુ અવરોધો એટલે કેમ? કારણ કે અવરોધોનું જોડાણ છે. જો હવે એક જ અવરોધ હોય તો એક જ અવરોધ કહેવાય, એના કરતાં વધારે કહેવાય નહીં. તો કે પરિપથના બે બિંદુ વચ્ચે બે કે તેથી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોવો જોઈએ? સમાન. હવે વિચારો સામાન્ય રીતે કે દરેક અવરોધને આપણે એવી રીતે જોડવાના છે કે કન્ડિશન આપેલી છે કે દરેક અવરોધમાંથી એક સમાન પ્રવાહ વહેવો જોઈએ. હવે એક સમાન પ્રવાહ વહે તો દરેક અવરોધ કેવા થયા? શ્રેણી જોડાણમાં. હવે એ ઉપરાંત એમ પણ કહી શકાય કે દરેકમાંથી વહેતો પ્રવાહ સમાન હોય અને દરેકમાંથી પ્રવાહને વહેવા માટેનો જે માર્ગ છે તો આ માર્ગ પણ એક જ હોવો જોઈએ. જો હવે એક જ હોવો જોઈએ એવો શબ્દનો ઉલ્લેખ કરીએ એટલે આપણે શું કર્યું કહેવાય કે સળંગ જોડેલા છે એ શબ્દનો જ ઉપયોગ કરેલો છે. એટલે ટૂંકમાં હવે આપણી વ્યાખ્યા શું બને છે? તો ચાલો પહેલાં હવે વ્યાખ્યાની નોટ કરીએ અને ત્યારબાદ હવે આપણો જે મેઇન પ્રશ્ન છે કે અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું અને તેનું સૂત્ર તારવો. તો આપણે હવે એની વાત કરવાની છે. આ અહીંયા સુધીની જે માહિતી હતી એ ફક્ત જાણકારી અને સમજવા માટે હતી. હવે આ જે બે પ્રવૃત્તિ છે 12.4 અને 12.5 એની બાજુમાં તમારે અમે અહીંયા લખેલા જે બે તારણો છે એ બે તારણો એની બાજુમાં લખવા હોય તો પણ લખી શકો છો, કારણ કે આખી પ્રવૃત્તિનો સાર આ બે જ લાઈન છે, બંનેના એક અવલોકનો. હવે આપણને મળતો જે નિયમ છે વ્યાખ્યા છે અવરોધોના શ્રેણી જોડાણની એ લખીએ. અવરોધોનું શ્રેણી જોડાણ શું કહી શકાય? તો કે પરિપથમાં બે બિંદુઓ વચ્ચે બે કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય? સમાન, અને તેને વહેવા માટેનો માર્ગ એક જ હોય તો એવા અવરોધો કેવા કહી શકાય? શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. બરાબર. તો ચાલો હવે આપણે પહેલાં અહીંયા એની નોંધ કરી લઈએ. પરિપથમાં બે કે તેથી વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. બરાબર. આકૃતિ પરથી આપણે કહી શકાય આટલી લાઈન, અને પેલી પ્રવૃત્તિ પરથી, અને તેને વહેવા માટેનો એક જ માર્ગ ઉપલબ્ધ, અથવા તો એમ પણ કહેવું હોય તો કહી શકાય કે એક જ માર્ગ હોય તો તેવા જોડાણને કેવું કહેશું? અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે. રેડી? તો હવે આ થઈ ગઈ વાત અવરોધોના શ્રેણી જોડાણની. તો હવે ચાલો અવરોધોના શ્રેણી જોડાણની આપણે વાત તો કરી લીધી. હવે અહીંયા વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ આ બંનેનું કનેક્શન પણ આની સાથે આપણે જોયું. હવે એના પરથી જ આપણે આગળ વધવું છે. તો હવે એના પરથી આગળ વધવા માટે પહેલાં તો આપણે પરિપથ તૈયાર કરવો જરૂરી છે. તો ચાલો પહેલાં તો હવે આપણે શું કરશું?
परिपथ तैयार करिए। तो हवे जो हवे परिपथ तैयार करती वखते हवे आपणे वोल्टमीटर के ए मीटर दर्शाववानी जरूर नथी, कारण के हवे आपणे जाणीए छीए के वोल्टमीटर अने ए मीटरनुं जे कार्य हतुं एना परथी आपणे जे मुद्दाओ समजवाना हता ए समजी लीधा अने एनी व्याख्या छे ए आपणे समजाई गई। एना परथी हवे आपणे एना परथी शुं करवानुं छे तो के हवे एना परथी आपणे सूत्रनी तारवणी माटे जेटली जरूरी जे परिपथनी रचना छे ए तैयार करवानी छे। तो हवे एना माटे आपणे शुं करीशुं तो के अवरोधोनुं श्रेणी जोडाण ज दर्शावीशुं, परंतु जेटली जरूरी चीज वस्तु छे के जरूरी छे उपयोगी छे एने आपणे अहींया नोट करीए। तो के हवे हवे जो अहींया कारण के हवे आपणे जाणीए छीए, धारो के आपणे आ परिपथ जे तैयार करेलो छे आ परिपथनुं आपणे वर्णन हमणां करीए के आ त्रणेय त्रण अवरोधो पहेला तो केवा छे, आपणी व्याख्या अनुसार आ त्रणेय श्रेणीमां गणाय के नहीं ए नक्की करो। तो के एक ज मार्ग छे अने त्रणेयमांथी वहेतो प्रवाह पण केवो हशे, समान। तो धारो के 20 वोल्टनी बेटरी छे बराबर, अने 20 वोल्टनी बेटरीमांथी आई जेटलो विद्युत प्रवाह निकळे छे। तो हवे आई जेटलो विद्युत प्रवाह आ त्रणेय अवरोधो तो आपणे पहेला तो एने नाम आपी दઈએ। धारो के R1 R2 अने R3 अवरोधोने आपणे आ परिपथमां धारो के आपणे अहींया बिंदु पण कही दઈએ के आ X अने आ Y बिंदुनी वच्चे R1 R2 R3 अवरोधोने एक्स अने वाय बिंदुओनी वच्चे एवी रीते जोड़वामां आवेला छे के जेथी पसार थतो तेमांथी पसार थतो विद्युत प्रवाह केटलो छे तो के विद्युत प्रवाह आई, विद्युत प्रवाह आई जेटलो समान छे अने दरेके दरेक परनो वोल्टेज अलग अलग छे। तो वोल्टेज अहींया दर्शाववा माटे शुं करीशुं तो कि वोल्टेज ने आपणे दरेक अवरोध परनो वोल्टेज अलग अलग है, तो दरेके दरेक अवरोध परनो वोल्टेज आपणे जाण्युं कि R1 परनो अवरोध अलग है एटला माटे आपणे एने V1 तरीके दर्शावीशुं। आवी ज रीते बीजा अवरोध परनो वोल्टेज पण केटलो छे, जो हवे अहींया आ वोल्टमीटर के ए मीटर दर्शाववानी जरूर नथी, परंतु पहेला अवरोध परनो वोल्टेज अलग है तो एने जे मैं हमणां अहींया बाजुमां लखेलुं हतुं प्रवृत्तिमां ए आपणे अहींया डायरेक्ट आ एक परिपथमां लखी छे कि आना परनो वोल्टेज केटलो छे, पहेला अवरोध परनो अलग छे मतलब कि V1। हवे आना परनो वोल्टेज अहींया V2, आना परनो V3, जे आज वस्तु आपणे अहींया शॉर्टमां दर्शावीए छीए कि V2 अने आना परनो वोल्टेज त्रीजा अवरोध परनो वोल्टेज छे V3। हवे खरेखर अहींया तमे विचारो कि आखा वाहक तारनी अंदर जेटलो वोल्टेज आपणे लागू पाडेलो छे केटलो छे वोल्टेज V, कुल वोल्टेज V छे। तो हवे कुल वोल्टेज V लागू पाडेलो छे तो अहींया वोल्टेज V1 V2 अने V3 जे रह्या ए खरेखर शुं हशे तो कि त्रणेयनो जो सरवाळो करवामां आवे तो कुल वोल्टेज केटलो थवो जोईए वोल्टेज V जेटलो, कारण के खरेखर हकीकतमां आ वोल्टेज V मांथी ज त्रणेय अवरोध पर अवरोध प्रमाणे वोल्टेज छे ए वहेंचायेलो छे। एटले के त्रणेयनो जो सरवाळो करीए तो कुल वोल्टेज आपणने V मळे छे बराबर। तो हवे पहेला तो आपणे शुं करीशुं तो के पहेला आपणी पासे जे परिपथ तैयार थयो छे ए परिपथनुं वर्णन करवुं जरूरी छे। तो पहेला तो चालो आपणे एनुं वर्णन करी लईए अने पछी सूत्रनी तारवणीमां आगळ वधीए। हवे
તો હવે શું વર્ણન કરીશું કે પરિપથમાં R1 R2 R3 અવરોધોને x અને y બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવેલા છે, બરાબર. તો પહેલો જ પોઈન્ટ આપણો એ બનશે, એટલે કે પરિપથમાં R1 R2 અને R3 અવરોધોને x અને y બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. હવે ત્યારબાદ શું કહેશું તો કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજની માહિતી. તો કે દરેકે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન છે અને વોલ્ટેજ V1 V2 અને V3 છે. એટલે કે તથા R1 R2 અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I સમાન છે અને વોલ્ટેજ અનુક્રમે કેટલો છે V1 V2 અને V3 છે, બરાબર. આ શું કર્યું આપણે તો કે જે શ્રેણી જોડાણ અવરોધોનું જે શ્રેણી જોડાણ છે એની વ્યાખ્યા પરથી જે પરિપથ તૈયાર કર્યો એ પરિપથનું વર્ણન આપણે કર્યું કે આટલો વોલ્ટેજ આટલા અવરોધ પર આટલો વોલ્ટેજ અને આ પ્રવાહ મળે છે કે આપેલો છે. ચાલો હવે શું કરીશું તો કે હવે આપણને અહીંયા આ વર્ણન દરમિયાન જ એક બાબત આપણને અહીંયા જાણવા મળી કે કુલ વોલ્ટેજ V છે અને દરેક અવરોધ પરનો વોલ્ટેજ V1 V2 V3 વહેંચાયેલો છે. તો દરેકે દરેકનો કુલ વોલ્ટેજ મતલબ કે સરવાળો ખરેખર કેટલો થવો જોઈએ તો કે પરિપથમાં રહેલી બેટરીનો જે વોલ્ટેજ છે કુલ એના જેટલો એ વોલ્ટેજ હોવો જોઈએ. તો હવે એના માટે આપણે શું લખી શકીએ તો હવે એના માટે કેવું હોય તો આમ કહી શકાય કે માટે પરિપથનો કુલ વોલ્ટેજ, તો પરિપથનો કુલ વોલ્ટેજ કેટલો છે? કુલ વોલ્ટેજ V છે, જે પરિપથમાં અવરોધો મુજબ વહેંચાયેલો છે કે V1 V2 અને V3 છે, બરાબર. આ આપણું સમીકરણ નંબર 1 જે આપણને શ્રેણી જોડાણની સામાન્ય માહિતી પરથી મળતું સમીકરણ છે. હવે અહીંયા આપણે વિચારીએ કે આવું કેમ બન્યું V1 V2 V3? કારણ કે અહીંયા કેટલા અવરોધો છે? 3. હવે આપણે એક એવું કામ કરીએ કે આ ત્રણેય અવરોધની જગ્યાએ એક એવો અવરોધ લઈએ કે જેનું મૂલ્ય આ ત્રણેયના જેટલું જ હોય. કહેવાનો મતલબ ખાસ સમજો કે આ ત્રણની જગ્યાએ હવે આપણે V1 V2 V3 નો ઉપયોગ થઈ ગયો. હવે આપણે એવું વિચારીએ કે ત્રણ અવરોધની જગ્યાએ જો હું હવે એક જ એવો અવરોધ લઉં કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ કેટલો રહેવો જોઈએ? I જેટલો. આ ત્રણેયમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I. તો આ ત્રણેયની જગ્યાએ મારે એક એવો અવરોધ લેવો જોઈએ કે જેથી કરી અને એમાં પણ વિદ્યુત પ્રવાહ I જેટલો જ વહેતો હોય. તો એવો અવરોધ મારે લેવો છે. દાખલા તરીકે તમને સમજાવું કે આ વાક્યરચના શું છે. દાખલા તરીકે ધારો કે આ ત્રણ અવરોધ જે છે એ 2 ઓહમનો અવરોધ ધરાવે છે. તો કુલ વોલ્ટેજ કેટલો થયો? કુલ અવરોધ કેટલો થયો? 6 ઓહમનો. હવે આ 6 ઓહમનો જે અવરોધ છે
આ 6 ઓહમના અવરોધની જગ્યાએ હવે મારે કોઈ પણ એક એવો અવરોધ લેવો જોઈએ, 3 જે અલગ અલગ છે એની જગ્યાએ એક એવો અવરોધ લેવો છે કે જેથી કરીને પ્રવાહનું મૂલ્ય જે છે એ પહેલાં હતું એટલું ને એટલું જ રહે, પ્રવાહનું મૂલ્ય બદલાય નહીં. ધારો કે દાખલા તરીકે આ ત્રણેયનો અવરોધ 2 ઓહમ છે અને ધારો કે વિદ્યુત પ્રવાહ છે એ 5 એમ્પિયર છે, બરાબર. તો 5 એમ્પિયરનો જે વિદ્યુત પ્રવાહ છે એ કુલ પરિપથમાં થઈ અને કુલ અવરોધ કેટલો થયો? 6 ઓહમનો. હવે 6 ઓહમના અવરોધની જગ્યાએ ધારો કે હું 8 ઓહમનો એક જ અવરોધ લઉં, 8 ઓહમનો એક જ અવરોધ લેવામાં આવે તો એમાંથી વિદ્યુત પ્રવાહ જે પહેલાં જળવાયેલો હતો 5 એમ્પિયર, હવે એ જળવાશે નહીં. કારણ કે કુલ જે અવરોધ છે એટલો જ એક અવરોધ લેવો પડે તો જ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય? જળવાઈ રહે. તો આ બાબતને ધ્યાનમાં લઈ અને હવે આપણે એવું કરીએ, ધારો કે કુલ અવરોધ R1 R2 R3 છે એના પ્રમાણનો એક એવો અવરોધ વિચારીએ કે ધારો કે આ એક જ એવો અવરોધ છે કે જેની અંદર આ ત્રણેય અવરોધની જગ્યાએ આપણે આ એક અવરોધ લીધો R, જે બેટરીનો વોલ્ટેજ છે V, તો આ વોલ્ટેજ V કોને લાગુ પડશે? આ અવરોધને. પસાર થતો પ્રવાહ કેટલો છે? તો ધારો કે આ જગ્યાએ આ ત્રણેય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ જે હતો I, એના જેટલો જ પ્રવાહ આ અવરોધમાંથી પણ પસાર થાય છે. કારણ કે આ 3 અવરોધની જગ્યાએ 3ની જગ્યાએ એક એવો અવરોધ લીધો કે પ્રવાહનું મૂલ્ય બદલાય નહીં. તો આ પરિસ્થિતિ પ્રમાણે આકૃતિ હવે આવી બનશે. તો હવે આના પરથી આગળ વધીએ. હવે એમ કહેવું તો કહેવાય કે R1 R2 R3ની જગ્યાએ એવો અવરોધ R લઈએ કે જેથી વિદ્યુત પ્રવાહ I સમાન રહે. તો ચાલો હવે આપણે અહીંયા પરિસ્થિતિ, નવી પરિસ્થિતિ બની ગઈ છે આપણી સામે. તો હવે અહીંયા હવે આપણે આના પરથી જો આપણે કેવું હોય તો વોલ્ટેજ V બરાબર, હવે વોલ્ટેજ V બરાબર કેટલો છે? તો V બરાબર આપણે હવે જાણીએ છીએ કે V બરાબર હવે શું થશે અહીંયા? તો માટે વોલ્ટેજ V બરાબર IR ઓહમના નિયમ પરથી કહી શકાય વોલ્ટેજ V બરાબર કેટલા છે? તો વોલ્ટેજ V બરાબર ઓહમનો નિયમ આપણે જાણીએ છીએ, તો વોલ્ટેજ V બરાબર શું થાય? IR. તો હવે જો આને કહી દઈએ સમીકરણ 2. હવે અહીંયા આ ઓહમનો નિયમ જે છે એના પરથી વિચારો તો કુલ વોલ્ટેજ આ અવરોધ પર લાગુ પડતો વોલ્ટેજ કેટલો છે? V. એ વોલ્ટેજ પર હવે એમાંથી એનો અવરોધ કેટલો છે? R. એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I. તો આ ઓહમનો જે નિયમ છે એ નિયમ જ આ પરિસ્થિતિમાં લાગુ પડે છે. તો હવે જો આ પરિસ્થિતિમાં આવી રચના બનતી હોય, મતલબ કે આવું સૂત્ર બનતું હોય કે વોલ્ટેજ V બરાબર I × R, તો આ વોલ્ટેજ Vની જે કિંમત છે એની જેમ જ V1 V2 અને V3 માટે પણ આવું જ સૂત્ર બનાવી શકાય છે કે પરિસ્થિતિ વિચારી અને બને છે. તો વિચારો, તો ધારો કે હવે હું અહીંયા એમ કહું કે હવે મારે V1 માટે વિચારવું છે, એટલે કે આપણે જે આ વાત કરી કોના માટે કરી? ફક્ત અવરોધ R માટે, કે R અવરોધ માટે આવું વિચારી શકાય. તો દરેકે દરેક અવરોધ જે છે આપણી પાસે R1 R2 અને R3, તો એના માટે પણ અલગ અલગ વિચારો. કે R1 માટે વિચારો તો ફક્ત આપણે આટલું જ વિચારીએ કે R1 અવરોધ છે, V1 વોલ્ટેજ છે અને I જેટલો પ્રવાહ છે. તો આ ત્રણેય રાશિને ધ્યાનમાં લઈ અને આના માટે વોલ્ટેજ શું બનશે? આના માટે કંઈક સૂત્ર બનશે આપણી પાસે, કંઈક કિંમત મળે છે. એટલે કે હવે અહીંયા એમ કહેવું હોય તો કહી શકાય કે R1
R2 અને R3 અવરોધ માટે શું કહી શકાય? તો R1 R2 R3 અવરોધ માટે વોલ્ટેજ V1 બરાબર શું બનશે? તો કે વોલ્ટેજ V1 અવરોધ R1 માટે શું કહેશું? R1 માટે ચાલો અહીંયા આપણે પહેલેથી નોટ કરીએ. અવરોધ R1 માટે શું થશે? વોલ્ટેજ કેટલો છે? V1. વિદ્યુત પ્રવાહ કેટલો છે? I. તો આની જેમ મૂકીએ કે વોલ્ટેજ V1 બરાબર I R1 બરાબર. આવી જ રીતે R2 માટે, તો R2 માટે વિચારો V2 અને I, મતલબ કે કુલ વોલ્ટેજ V2 તો I R2. આવી જ રીતે R3 માટે શું કહેવાય? V3 બરાબર I R3. હવે સમીકરણ નંબર 3, 4 અને 5 દરેક સમીકરણને હવે વિચારો, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું આ ચારે સમીકરણની જે કિંમત મળી V1, V2 અને V3 બરાબર, તો આ જે દરેક કિંમત છે આ દરેક કિંમતને આપણે સમીકરણ 1માં મૂકી શકીએ. તો ચાલો મૂકીએ. સમીકરણ 2, 3, 4, 5ની કિંમત 1માં મૂકતા. ચાલો 1માં મૂકીએ તો શું બનશે? હવે વોલ્ટેજ Vની જગ્યાએ હું ડાયરેક્ટ કિંમત મૂકું છું. શું બનશે અહીંયા? માટે I R બરાબર, અથવા તો પેલા સમીકરણ જ લઈ લઈએ. વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ચાલો Vની કિંમત મૂકો. IR V1ની IR1, IR2, IR3. હવે બે બાજુએ કંઈ કોમન નીકળે એવું છે તો શું છે? વિદ્યુત પ્રવાહ I. આમાંથી I કોમન કાઢી લઈએ તો કે R1 પ્લસ R2 પ્લસ R3. I ઉડી જાય તો વધે શું? R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. હવે આનો મતલબ શું થયો કે શ્રેણી જોડાણમાં, અવરોધોના શ્રેણી જોડાણમાં મળતો R એટલે કે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ એટલે કે એ ત્રણેયનો કુલ એવો અવરોધ કે જે ત્રણેયના સરવાળા બરાબર હોય. ટૂંકમાં આપણે સૂત્ર પરથી એમ કહેવું હોય તો કહી શકાય. બરાબર. તો હવે આ હતું અવરોધોનું શ્રેણી જોડાણ, અને અવરોધોના શ્રેણી જોડાણનું સમીકરણ નંબર 6 જે છે એ અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર છે. અને હવે આ જ આખા શ્રેણી જોડાણનું આપણે અવલોકન કરી અને જો તારણો કાઢવા હોય, મતલબ કે એની લાક્ષણિકતાઓ અમુક લખવી હોય તો શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ લખી શકાય છે. એટલે કે એમાંની બે લાક્ષણિકતાઓ તો આપણે જાણીએ છીએ. એક કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય સમાન હોય છે. દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય એક સમાન છે. આ પહેલી લાક્ષણિકતા. હવે ત્યારબાદ બીજી કે દરેક અવરોધ પરનો વોલ્ટેજનો સરવાળો, દરેક અવરોધ પરના વોલ્ટેજનો સરવાળો બેટરીના કુલ વોલ્ટેજ જેટલો હોય છે. આ બીજી લાક્ષણિકતા થઈ ગઈ. હવે ત્રીજી લાક્ષણિકતા અહીંયા આ સૂત્ર પરથી કહી શકાય કે શ્રેણી જોડાણમાં મળતા સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ એટલે કે જેટલા અવરોધો જોડેલા છે એ દરેકનો સરવાળો કરી દઈએ તો હવે આ જગ્યાએ આ એક અવરોધ ઉપયોગમાં લઈ શકાય. દાખલા તરીકે અહીંયા આપણે મેં વાત કરી હતી 2, 2, 2 એટલે ટોટલ કેટલા અવરોધ થયા? ટોટલ અવરોધ કેટલો થયો? 6 ઓહમનો. તો હવે જો હું અહીંયા વિદ્યુત પ્રવાહને જાળવી રાખવા માગું છું, પરંતુ 3ની જગ્યાએ મારે એક જ અવરોધ ઉપયોગમાં લેવો છે, તો 2 ઓહમના 3 અવરોધોની જગ્યાએ હું 6 ઓહમનો એક જ અવરોધ ઉપયોગમાં લઉં તો પણ પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે એ જળવાઈ રહે છે.
અને એટલા માટે આ 3ની જગ્યાએ જે એક અવરોધ લઈએ તેને કહેવાય સમતુલ્ય અવરોધ, બરાબર. તો હવે વિચારો કે સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય છે એ પરિપથમાં રહેલા દરેકે દરેક અવરોધના મૂલ્ય કરતાં હંમેશા મોટું હોય છે, કારણ કે એ દરેક અવરોધોનો સરવાળો છે. તો કોઈ પણ મૂલ્ય તમે વિચારો, દાખલા તરીકે 1, 2 અને 3 અવરોધોનું મૂલ્ય છે. અવરોધનું મૂલ્ય 1, આનું 2 અને આનું 3 છે. તો કુલ અવરોધ કેટલો થયો? 6. તો ટોટલ જે મળે છે એ શું છે? સમતુલ્ય અવરોધ. તો એ ખરેખર કેવડો થાય? આ ત્રણેયના મૂલ્ય કરતાં મોટો. તો આ 3 લાક્ષણિકતાઓ છે જે તમારે અલગથી નોટ કરી લેવી. આ પ્રશ્ન પૂરો થાય પછી આ પ્રશ્ન છે આ જ રીતે આખો લખી અને વ્યવસ્થિત તૈયાર કરવો. અને છતાં લાક્ષણિકતા અહીંયા ટૂંકા શબ્દોમાં લખું છું. પહેલી કે શ્રેણી જોડાણમાં અવરોધોના શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન રહે છે. બીજું, અવરોધ પરના વોલ્ટેજનો સરવાળો બેટરીના કુલ વોલ્ટેજ V જેટલો હોય છે. અને ત્રીજું કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથના મોટામાં મોટા અવરોધ કરતાં પણ વધુ હોય છે, બરાબર. તો આ 3 એની લાક્ષણિકતાઓ થઈ ગઈ. તો ચાલો હવે આગળના વિડીયોમાં આપણે આ શ્રેણી જોડાણ જે છે એના પરથી અમુક આકૃતિવાળા પ્રશ્નો છે દાખલામાં પૂછાય, અમુક સૂત્ર આધારિત પ્રશ્નો પૂછાય ઓહમના નિયમનો ઉપયોગ કરીને. તો આગળના વિડીયોમાં આપણે એ ગણતરીવાળા દાખલાઓ છે એ જોશું. નમસ્કાર.